રાજકારણમાં કોનો ક્યારે દિવસ ઉગશે અને કોનો ક્યારે દિવસ હાથમી જશે એ રાજકારણીઓને પણ ખબર નથી હોતી. ક્યારેક સલામ મારતા અધિકારીઓ એ રાજનેતાઓને ક્યારે જેલમાં પૂરી દેશે એ નેતાઓને પણ ખબર નથી હોતી. જ્યારે અધિકારીઓનો સમય હોય છે ત્યારે એ નેતાઓને ગાંઠતા નથી ને જ્યારે નેતાઓનો સમય હોય છે ત્યારે નેતાઓ એ સમય સુધી અધિકારીઓને પોતાની ચેમ્બર બહાર બેસાડી દે. પણ કોઈ નેતાના કારણે કોઈ નેતાને ભોગવવું પડે આવું કદાચ તમે ગુજરાતના ઇતિહાસમાં પહેલી વાર સાંભળ્યું હશે. એક નામ ભારતીય જનતા પાર્ટીનું, જેનું નામ સંજય જોશી. સંજય જોશી કે જેનું ભારતીય જનતા પાર્ટીમાં વર્ચસ્વ અને એક સમય હતો કે સંજય જોશી એ ગુજરાત ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી હતા. પરંતુ આજ સંજય જોશીનું નામ લેતા ભારતીય જનતા પાર્ટીના નેતાઓ એ થરથર કાપે છે. નમસ્કાર, ન્યૂઝ રૂમ સાથે હું કિશન આપનું સ્વાગત કરું છું. આજે ચર્ચા કરવી છે ભારતીય જનતા પાર્ટીમાંથી ભૂસાઈ ગયેલા એક નામની, અને આ નામ એટલે બીજું કોઈ નહીં પરંતુ ભારતીય જનતા પાર્ટીના ગુજરાતના તત્કાલીન નેતા, સંગઠન મહામંત્રી સંજય જોશી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ ગુજરાતના મુખ્યમંત્રી બન્યા, ત્યારબાદ દેશના વડાપ્રધાન બન્યા, અને સંજય જોશી એ વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજકારણમાં જેટલા આગળ ગયા એટલા જ સંજય જોશી એ રાજકારણમાં પાછળ ગયા. હા, આજે પણ એક જૂથ છે કે જે સંજય જોશીના ફ્રી રાજકારણમાં આવવાને લઈને અવારનવાર ચર્ચાઓ કરતું હોય છે. પણ આજે વાત કરવી છે સંજય જોશીની એક બર્થડે પોસ્ટથી બોટાદના ભારતીય જનતા પાર્ટીના એક નેતા પાસે જિલ્લાના પ્રમુખે તાલુકા પ્રમુખ તરીકેથી રાજીનામું માંગી લીધું. આખી વાતને મુદ્દાવાજ સમજીએ તો ભારતીય જનતા પાર્ટીના એક સમયના દિગ્ગજ નેતા એ સંજય જોશીનો જન્મદિવસ હતો, અને આ જન્મદિવસને લઈને ભારતીય જનતા પાર્ટીના બોટાદના તાલુકા પ્રમુખ છે કે જેમને સંજય જોશીના જન્મદિવસ નિમિત્તે સંજય જોશીને બર્થડે વિશ કરવા માટે, જેમનું નામ છે ગઢડા તાલુકાના ભાજપના પ્રમુખ પ્રકાશભાઈ સાંકળિયાએ 6 એપ્રિલે સંજય જોશીના જન્મદિવસની શુભેચ્છા પોસ્ટ કરી હતી. આ પોસ્ટ તમે અત્યારે સ્ક્રીન પર જોઈ શકો છો, જેમાં સંજય જોશીને જન્મદિવસની શુભેચ્છાની પોસ્ટ કરતા ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખે તાલુકા ભાજપના પ્રમુખનું રાજીનામું આપવાની ટેલિફોનિક સૂચના આપી દીધી છે કે ભાઈ તમારે રાજીનામું આપી દેવાનું છે. તાલુકા ભાજપ પ્રમુખ પ્રકાશભાઈ સાંકળિયા વર્ષોથી એ સંજય જોશી સાથે સંબંધો હોવાથી તેમને જન્મદિવસની શુભેચ્છાઓ આપી હતી. રાજીનામું આપવાની સૂચના એ ટેલિફોનિક અપાય છે, પરંતુ રાજીનામું આપ્યું નથી, કારણ કે એમનું કહેવું છે કે મેં કંઈ ખોટું નથી કર્યું, માટે રાજીનામું આપવાનું કોઈ કારણ નથી. રાજીનામાની વાતને લઈને ગઢડા તાલુકાના પ્રમુખ પ્રકાશભાઈ સાંકળિયાએ નિવેદન પણ આપ્યું છે કે કદાચ સાંજ સુધીમાં ગઢડા તાલુકા ભાજપના નવા પ્રમુખ જાહેરાત થાય તેવી શક્યતા છે. એમને શું કહ્યું એ પણ સાંભળી લઈએ. બોટાદ જિલ્લા ભાજપના અધ્યક્ષ દ્વારા મૌખિક સૂચના આપવામાં આવી છે કે તમે રાજીનામું આપી દીધું. કારણ શું હોઈ શકે? કારણમાં જિલ્લા અધ્યક્ષ સાથે વાત થઈ તો એને એવું કહ્યું કે સંજયભાઈ જોશીનો જે 6 એપ્રિલે જન્મદિવસ હતો એની એક મેં સોશિયલ મીડિયામાં ફેસબુક એકાઉન્ટમાં પોસ્ટ કરી હતી, એના સંદર્ભે. શું તમે રાજીનામું આપ્યું કે નહીં? ના, હજુ સુધી મેં રાજીનામું આપ્યું નથી. શું નિર્ણય શું તમારો? હવે નિર્ણયમાં પાર્ટી જે પ્રમાણે કહે એ પ્રમાણે, પણ હજુ મેં રાજીનામું આપ્યું નથી. અને મારો અંતરાત્મા એમ કહે છે મેં કોઈ એવું ખોટું કાર્ય કર્યું નથી, મારે રાજીનામું શા માટે આપવું? આપને લેખિત પાર્ટી દ્વારા જાણ કરવામાં આવી છે કે ટેલિફોન? ના, મૌખિક જ, રૂબરૂ તે મૌખિક. સંજયભાઈ પણ એક આમ તો કાંઈક ભાજપના અને આરએસએસના વડા છે, તો એને જન્મદિવસની શુભકામના આપવાને લઈને શું કહેશો? તમારી દ્રષ્ટિએ કેટલું વ્યાજબી? કઈ નહીં, સંજયભાઈ તો મારા વર્ષો જૂના મિત્ર છે, પરિવારના સભ્ય જેમ અમે એકાબીજીને પરિચયમાં છીએ છેલ્લા 20-22 વર્ષથી. એ ઉપરાંત હું આજકાલનો નહીં, છેલ્લા 10-12 વર્ષથી ફેસબુક, વોટ્સઅપમાં એમને સોશિયલ મીડિયા દ્વારા અભિનંદન આપું છું. અવારનવાર વાતે પણ મારે થાય છે, એટલે એમાં કઈ મને એવો ઇસ્યુ નથી લાગતો કે આવું હોય. પણ આમ કોઈ એવું ગ્રુપિંગ હોય છે કે જે તમને આ તાલુકામાંથી આ પ્રમુખ તરીકે કાઢવા માટેના પ્રયત્ન હોય અને આ શું હોય? હવે એ તો એ લોકોએ વિચારવાનું, જેને મારી પાસે રાજીનામું માંગ્યું છે ને જે લોકોએ કઈ
જે મિસબ્રીફિંગ પહોંચાડ્યું છે એ લોકોનો વિષય છે. તમે પણ એક આરએસએસ ના કાર્યકર્તા. હા, હું 25 વર્ષનું મારું સંઘાયું ખરું આ સંઘમાં. તો એમને પોતાના નિવેદનમાં કહ્યું કે સાંજ સુધીમાં નવા પ્રમુખ જાહેર થશે. આ વિષય એ એટલો મોટો નથી, પણ આને શું કરવા હું જોઈ રહ્યો છું. સંજય જોશીએ લગભગ છેલ્લા 2 દાયકાથી ગુજરાત ભાજપથી દૂર થઈ ગયા છે અને એમનું ફરી ગુજરાત ભાજપમાં આવવાની વાતો એ વારંવાર સોશિયલ મીડિયામાં અને એ પાનના ગલ્લા જેવી જે ટોક હોય કે ત્યાં ગમે એ પ્રકારની ચર્ચા થતી હોય, પાનના ગલ્લે દેશના રાષ્ટ્રપતિ કોણ બનશે ને આ કોણ બનશે આવી ચર્ચાઓ લોકો કરતા હોય છે. ભલે એમને ત્યાં પાન ખાવામાં રસ હોય, પણ સંજય જોશી ફરી ગુજરાતના રાજકારણમાં આવે છે અને આરએસએસ ઈચ્છે છે, નામ છે, તેમ છે, આવી બધી વાતો થાય છે. આપણે આ વાતોને ક્યાંય કરતા ક્યાંય સાચી કે ખોટી સાબિત નથી કરતા. પણ બોટાદના તાલુકા પ્રમુખે બર્થડેની પોસ્ટ કરીને ટેલિફોનિક સૂચના આપી દેવામાં આવી કે તમે રાજીનામું આપો. એનો મતલબ કે ભારતીય જનતા પાર્ટીમાં હજી પણ ક્યાંક એવું છે કે જે સંજય જોશીને છેલ્લા 20 વર્ષથી સંગઠનની બહાર મૂકી દીધા છે. સંજય જોશીની ફરી એન્ટ્રી કરાવવામાં કદાચ ભાજપનું સંગઠન રાજી નથી. એનો મેસેજ એ બોટાદ તાલુકા પ્રમુખના આ નિવેદનથી થાય છે. ખબર નહીં સંજય જોશી આવશે નહીં આવે, એમનું રાજકારણ પૂરું થઈ ગયું છે, પરંતુ રાજકારણ એ કોઈનું ક્યારે પણ પૂરું નથી થતું. ખાટલામાં પડેલો માણસ પણ જ્યારે ધારાસભ્ય, સંસદ સભ્ય કે મિનિસ્ટર બને તો એના તમામ અંગો અને અવયવો કામ કરવા માંડે છે અને દોડતો થઈ જાય છે. એટલે સંજય જોશીનું શું થશે એ ખબર નથી, પણ બોટાદના પ્રમુખને એનું નામ અને એનો બર્થડેની પોસ્ટ કરવી ભારે પડી ગઈ. એટલે તમે જરાક ચેતી જજો, જોતા રહેજો ન્યૂઝરૂમ અને કમેન્ટ કરતા રહેજો. શું કામ એમનું રાજીનામું લેવાઈ ગયું ખબર હોય તો કમેન્ટ બોક્સમાં લખજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.